સુરતના વરાછામાં પોલીસે વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી। વ્યાજખોરો સામે પોલીસની મોટી કાર્યવાહી। સુરતમાં ફરિયાદી અલગ અલગ સમયે 2.30 લાખ વ્યાજ લીધા હતા। વ્યાજખોરોએ 20% લેખે વ્યાજ રૂપિયા આપ્યા હતા અને 2.30 લાખ સામે 22 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી। ત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કારખાનેદારે અલગ અલગ સમયે આ રીતે રૂપિયા વસૂલ્યા। સુરતના વ્યાજખોર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ફરિયાદ બાદ ભાગેડુ વ્યાજખોરની સૌરાષ્ટ્રથી ધરપકડ કરી લેવામાં આવી છે। કમલેશ હડિયાની અમરેલીના રાજુલાથી ધરપકડ કરાઈ છે। વ્યાજખોરની ધરપકડ કરીને મોટી કાર્યવાહી। કારખાનેદારે અલગ અલગ સમયે રૂપિયા ઉઘરાવ્યા હતા। સુરતના વ્યાજખોર સામે પોલીસની મોટી કાર્યવાહી। ફરિયાદ બાદ ભાગેડુ વ્યાજખોરની સૌરાષ્ટ્રથી ધરપકડ કરી લેવાઈ। કમલેશ હડિયાની અમરેલીના રાજુલાથી ધરપકડ કરી લેવામાં આવી છે। કારખાનેદારે અલગ અલગ સમયે 2.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 2.30 લાખની સામે વ્યાજખોરોએ 22 લાખથી વધુની રકમ પડાવી લીધી। રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી કરતો હતો વ્યાજખોર, જેને ઝડપી લેવામાં આવ્યો।